એમ તમે જે લક્ષ્મી કમાણા એ લક્ષ્મીથી દારૂ, ડ્રગ્સ કે જુગાર એમાં તમે એ લક્ષ્મીનો ઉપયોગ કરો એટલે તમે નગુણા કહેવાય. ભગવાન એમ ગણે કે મેં આને કૃપા કરીને સુખી કર્યો અને આવો ઉપયોગ કરે છે. ભગવાનની આંખમાં ખોટા ઠર્યા અને ભગવાનની દ્રષ્ટિ ફરી ગઈ તો યાદ રાખજો, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે, આવશે ને આવશે. અને લક્ષ્મી રૂઠીને જતી રહે ત્યારે ખબર છે ને શું થાય? તમારામાં સગાવાલામાં, પડોશમાં, મિત્ર મંડળમાં કે અનુભવ છે કે લક્ષ્મી રૂઠીને જતી રહી હોય? હાથ ઊંચો કરો તો. સગાવાલામાં, મિત્રોમાં કોઈનો અનુભવ છે? દેખાણું છે? હા કે ના? તો ઘણા બધા હાથ ઊંચો કર્યો. તે દિવસે તકલીફ ન પાસ. એટલે પ્રથમ વાત આ કરવાની કે કોઈ પણ જાતનું વ્યસન ના હોય. બીજું વાત એક ડિગ્નિટીની દ્રષ્ટિએ, હું આમ ફ્રેશ થવા માટે થોડોક 2 ઘૂંટડા દારૂ પીવું તો જ મજા આવે. આખો દિવસ કામ કરીને થાકી ગયો હોય તો સાંજે જરા 2 ઘૂંટડા જોઈએ. અથવા સવારે ઘૂંટડો પીવું તો જરા ઓફિસે કામ કરવાની મજા આવે. અથવા તો ડ્રગ્સ લઈને થોડું નશામાં રહું તો રિલેક્સ થઈ જવું. આ બધા નમાલા વ્યક્તિઓના વિચાર છે. આ બધા કમજોર વ્યક્તિઓના વિચાર છે. કેટલાય મહાપુરુષો પૃથ્વી પર થઈ ગયા, જે આપણે અહીંયા બેઠા છીએ, જેટલા આપણે અહીંયા બેઠા છીએ એ બધાનો આપણો વહીવટ વ્યવહાર ભેગા કરો ને એટલે રતન ટાટાના છાંટામાં ના આવે. ખબર છે ને? હા કે ના? બીજું, આપણે જેટલા અહીંયા બેઠા છીએ એ બધાનો વેપાર, ધંધો, વહીવટ વ્યવહાર ભેગા કરો એટલે મુકેશ અંબાણીના છાંટામાં ના આવે. હા કે ના? બોલો. આ બંને વ્યક્તિઓને કોઈ વ્યસનની જરૂર પડતી નથી. 12 કલાક કામ કરીને આખું એમ્પાયર 100 દેશોમાં ઉભું કર્યું અને તારે 2 સ્ટોરમાં 2 ઘૂંટણા મારવા છે ને જોઈએ સાંજ પડે.